સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આજે પવિત્ર શનિવારના દિવસે દાદાને ગુલાબ અને જોઈના ફૂલનો દિવ્ય શણગાર સાથે ચાંદીના મુગટથી સુશોભિત કરવામાં આવ્યા હતા. સાથોસાથ સુખડીનો અન્નકૂટ પણ અર્પણ કરવામાં આવ્યો હતો. હવે જોઈએ બોટાદ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. સાળંગપુર ધામમાં શ્રી કષ્ટભંજન દેવ દાદાને જરદોશી વર્કવાળા વાઘા અને ચાંદીના મુગટ સાથે જોઈ ગુલાબના ફૂલનો અદ્ભુત શણગાર આજે કરવામાં આવ્યો હતો. સાથોસાથ દાદાને સુખડીનો અન્નકૂટ પણ અર્પણ કરવામાં આવ્યો હતો. સ્વામિનારાયણ મંદિર વડતાધામ સંચાલિત વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે શ્રી હરિપ્રકાશ દાસજી સ્વામીની પ્રેરણાથી આજરોજ શનિવારના પવિત્ર દિવસે દાદાને દિવ્ય જરદોશી વર્કવાળા વાઘા, ચાંદીનો મુગટ એવં મંદિરના ગર્ભગૃહને જોઈ ગુલાબના મિક્સ ફૂલનો નયન રમ્ય અને કલાત્મક શણગારના દર્શન કરી હજારો ભક્તોએ ધન્યતા અનુભવી હતી. મંદિરના ગર્ભગૃહમાં પુષ્પોમાં ગુલાબી જોઈના સફેદ ફૂલ વડે શણગાર કરવામાં આવ્યો હતો. સાથોસાથ સુખડીનો અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો. સવારે 5:30 કલાકે મંગળા આરતી અને સવારે 7 કલાકે કોઠારી વિવેક સાગર દાસજી સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી. સાથોસાથ મંદિરના પરિસરમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.